હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આશા રાખું છું તમે બધા મજામાં હશો. તો આજે કંઈક બતાવવાનું છે. વરુને કંઈક ઓર્ડર કર્યો છે ફ્લિપકાર્ટમાંથી. તો જોતા રહો વરુણની ગિફ્ટ. શું લાવ્યા બેટા? તે શું ઓર્ડર કર્યો હતો? તને નહીં ખબર? સારું છે. ગમે તને? ઓકે, આમાં શું છે? વરુણ ક્યારે ઓર્ડર કરી દે ખબર જ નહીં હોતી મને બેટા. અગર ઓર્ડર ઉપર ઓર્ડર કરે પૈસા તો ભલે ને કે મમ્મી આપશે જ નહીં. વરુણ આવું હોય? ઓકે, લંચ છે. લંચમાં શું શું આવ્યું? સ્પૂન આવી છે એમ નાની? લીકેજ પ્રૂફ? ઓકે. વગર પૂછે ઓર્ડર કરી દે હે. ઓકે ગાઈસ, વરુણની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે. વરુણ કહે છે હું કાલથી સાયકલ લઈને જઈશ. સાયકલ લઈને જવું છે વરુણને. વરુણ સાયકલ લઈને જવાય બેટા? ના જવાનું હોય. સાયકલ લઈને જવાય ગાઈસ? ના જવાય. વરુણને સાયકલ લઈને જવાનું. વરુણ બતાવો બેટા. સંડાસ કરે છે વરુણ. તો ગાઈસ, જોબ પર જવા માટે હું તૈયાર થઈ ગઈ છું એન્ડ વરુણને દાદીના ઘરે મૂકી દેવાનો છે. તો જઈશું દાદીના ઘરે. વરુણ ભાઈએ શું કરે? શું કરે બેટા તું? શું કરે તું? બોલો. 50 રૂપિયા લઈ લીધા. બતાવી બેટા. પેન્ટ નહીં પહેરું બેટા? શું કરીશ? આ 50 રૂપિયા શું કરીશ? 40, 50, 60. આ ના 20 નો સિક્કો સજેવો. હા, પણ તો શું કરીશ તું? કોઈ વાપરે 50 રૂપિયા લઈ લીધા અને મંદિરમાં પડેલા. ચલો ગાઈસ, જઈશું. બોલો. હવે સંડાસ આવ્યો જલ્દી કા જાજીએ. ગાઈસ, દાદીનું ઘર 1 કિલોમીટર દૂર છે અમારા ઘરેથી. તો વરુણ ભૈયા પેન્ટ પહેરતા નથી. તો જોઈ શકો છો આપ. એને નાની ચડ્ડી પહેરી છે, એકદમ નાની. દેખો, પેન્ટ પહેરવું પડે ગાઈસ. ટાઈટ તડકો બહાર બહુ છે એટલા માટે હું પેન્ટ પહેરવાનું કહું છું. પણ વરુણ ભૈયા એકના બે થતા નથી. એ ટી શર્ટ અને ચડ્ડી પહેરીને આવે છે. તો એક્ટિવામાં અમે બંને જવાના છીએ. તડકામાં એના પગ ભરવાના છે. કેપ મૂકવાનું કહું છું માટે, પણ કેપ પહેરવા તૈયાર થતા નથી. મોઢે રૂમાલ બાંધવાનું કહું છું પણ મોઢે રૂમાલ બાંધવા તૈયાર થતા નથી. ચલો ગાઈસ, મળીએ તો સાંજે. ઓકે, ટાટા બાય. ફ્લેટમાં બેસી ગયા છીએ. વરુણ ભૈયા દર્પણમાં જોવે છે એન્ડ ગ્રાઉન્ડ ફ્લોર આવી ગયો છે. તમે જોઈ શકો છો. ઓપન ધ ડોર નાવ પ્લીઝ. જવા દે બેટા. શું આવું કરા? હા, ગાંડા જેવું. વરુણ ભૈયા આગળ આગળ જાય છે, હું પાછળ પાછળ જઉં છું એન્ડ અમે ફાઇનલી એક્ટિવાની પાસે આવી ગયા છીએ. તો
ચલો ગાઈસ, મેં હેલ્મેટ પહેરી લીધું છે, ગ્લોવ્સ પણ પહેરી લીધા છે એન્ડ એક્ટિવા ઉપર આવી ગયા છીએ. તો હવે એક્ટિવા ચાલુ કરીશું, મળીશું દાદીના ઘરે. ઓકે, ટાટા બાય. હેલો ગાઈસ, મમ્મી એક્ટિવા ચલાવે છે, હું પાછળ બેસી વિડીયો બનાવું છું અને તમે જોઈ શકો છો. મમ્મી આની ઉપર ચલાવશે, બેનના છોકરી નથી તો સારું. એ હવે ઉપર ચડાય એ ચોખંડી ચડા જઈએ તો અનો બે પગલે વચ્ચે ના ઘુસાડી તો સારું. હવે આ જવો ગાઈસ, આપણે ચોખંડી જઈએ છીએ અને આ રોડની ખુદે મુશ્કેલ ચાલે છે અને આપણું સ્કૂલ આવી ગયું છે મારું. અને હવે મારે જવાનું છે દાદીના ઘરે. જો હવે હાઈવેથી દેખતું હાઈવે. હવે અમે તો ઓપોઝિટ સાઈડ જઈએ છીએ ગાઈસ. ટ્રાફિક બહુ છે. આ ટ્રાફિકના ઉપર તડકો આપણા માથે પડી ગયો છે. તમે જો છે એટલી મોટી મોટી પાઇપો છે, તમે જોઈ શકો છો પાઇપો. અને હવે અમારા સ્કૂલનું પેનલ, જો અમારા સ્કૂલનું પેનલ જોઈ શકો છો. કેટલી ટ્રાફિક છે અને કાળા ચક્કર ભાઈ પાગલ જેવો લાગે છે. અને હવે તો આવી ગઈ છે. શું આવ્યા? હેલો ગાઈસ, હું ને વરુણ હાલ જ આવ્યા છીએ. હું જોબ પરથી આવી છું. વરુણભાઈ અને દાદીના ઘરેથી લઈને આવી છે હું. એક્ઝેક્ટ કેટલા વાગ્યા છે? 9:30 વાગ્યા. એ દેખો, દેખાતું હશે? ઓકે, દેખો, આમ દેખો. દેખાતી તો ખબર એટલી વાર દેખાશે. 9:30 વાગે હું ને વરુણ બંને આવ્યા છીએ ગાઈસ. લાઈફ બહુ સ્ટ્રગલ કરાવે છે. હવે રસોઈ બનાવીશ ફ્રેશ થઈને. ચલો જમવાનું બનાવીશું ફ્રેશ થઈને. શું બેટા? વરુણ ભૈયાને દેખવા છે. શું કરો બેટા? દરેકની લાઈફમાં અલગ અલગ સ્ટ્રગલ હોય છે ગાઈસ. બોલો, વરુણને ડર લાગે છે, દરવાજો બંધ કરી દઉં. ઓકે, તો ગાઈસ ફ્રેશ થઈને હમણાં ઓકે જમી લઈશું. ગુડ ન્યૂઝ, વરુણે આજે જાતે હોમવર્ક ડન કર્યું છે એનું. આજે મારી હેલ્પની જરૂર ના પડી હે વરુ, રાઈટ? વરુને જાતે એનું હોમવર્ક કર્યું આજે. એને ખબર મમ્મી થાકી ગયા હતા એટલા માટે મારી મદદ નહીં લીધી, રાઈટ વરુણ? કંઈ બાકી નથી ને બેટા હોમવર્કમાં? રાજે બેટા થાકી ગયો છે દખો. હવે સુવાની તૈયારી કરી રહ્યા છે, લાઈટ બંધ કરવાની છે, રાઈટ વરુણ? જેવી લાઈટ બંધ કરીશ એવા રાજા બેટા સૂઈ જશે. ઓકે ગાઈસ, તો હું ને મારો વરુણ બંને અમારી પથારીમાં સૂવા માટે આવી ગયા છીએ. વરુણને પણ હોમવર્ક ડન કરાવી દીધું છે. ફ્રી થઈને હવે સૂવાની તૈયારી કરીએ છીએ. તો હવે મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ગુડ નાઇટ, સબ્બા ખેર એન્ડ જય ગણેશા.
ઓકે ટાટા બાય.